ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો સવારમાં નાસ્તો બનીને રેડી થઈ ગયો છે। તો મારી કોફી બી રેડી થઈ ગઈ બનીને, એક બાજુ ચા। તો આજે તો પૌવા બનાવ્યા છે। તો પૌવા બહુ ખાસો સમય પછી બન્યા છે, 1 મહિના પછી બન્યા છે। કેમ કે અમારા દાદા પૌવા ખાતા નહોતા, એટલે થેપલા અને પુલ્લા એક બનતા હતા। તો ડામોર સાહેબ આવી ગયા છે, એમના માટે નાસ્તો રેડી થઈ ગયો છે ગરમા ગરમ। તો ડામોર સાહેબને આપી દઈએ નાસ્તો, તો મેં બી કરી લઉં, બધા કરી લઈએ। તો તમારે ચા નાસ્તો કરવો હોય તો આવો। પૌવા છે આજે તો નાઈ લીધું છે મેં, બધું કામ પતી ગયું છે। તો હવે બનાવવાનું છે જમવા। થોડું સાફ કરી બધી ટાઈપ્સો ધોઈ, તો છે ને હવે જમવા બનાવવાનું છે। તો સરગવો અને બટેકા મિક્સ, તો બટેકા બાફેલું, સરગવો સુધારું છું। આજે તો બટેકા સરગવો મિક્સ બનાવું છે। તો છોકરાને સરગવો તો એટલો ભાવતો નહીં, એટલે પાણી મૂકી દીધું છે। તો બટેકા બફાઈ જાય પહેલા, ફટાફટ જમવા બનાવી દઉં। બની ગયું છે મારે સરગવા બટાકા અને રોટલી। હવે જમી લઈએ। દેખ્યા જો કેટલું મસ્ત શાક આવ્યું છે આજે તો। બટેકા બી નાખ્યા છે અંદર। અહીંયા એક જણ ચા મૂકીને પી ગયું છે, તો કોફી બનાવીને પીવું છે। જો તો ચા એમની જાતે બનાવીને પીએ છે ને, તો મારે જાતે કોફી બનાવીને પીવું છે। તમારી કોફી થઈ ગઈ છે, હવે જમવા બનાવી દઈએ। તો દૂધ આવી ગયું છે, પહેલા દૂધ ગરમ કરી લઈએ। થોડા વરસાદ ગયા હતા બહાર, તો દૂધ લાવી દીધું છે। તો પહેલા દૂધ ગરમ કરી લો, પછી જમવા બનાવું। જમવા શું બનાવું વિચાર કરું છું। દિવસે સરગવો બટેકા મિક્સ બનાવી દો, તમનો દાળ બનાવવાનો વિચાર છે। છોકરો તો લીલી શાકભાજી ઉતરતી નથી, તો એમને શું બનાવી બહુ કંટાળો છે। શું છે? કંટાળો છે, કંટાળો, મગજનો દુખાવો કહેવાય એક જાતનો। तो सब्जी तो हरी सब्जी बच्चों को अच्छी नहीं लगती है, तो करेगा क्या। तो मैं बोली दाल बना दो, बराबर कोई मूकी હોય તો એકવાર ફરીથી પલાળી દેવાની, પછી દૂધ નાખવાનું, એટલે દૂધ નીચે ચીપકે જ નહીં, બળે બી નહીં। અમારું જમવા બની ગયું છે, તો અમે જમવા બેસી ગયા છો। જમવાનું છે, દાળ બનાવી છે, ડામોર સાહેબે બેસી ગયા। ડામોર સાહેબને જોરદાર દાળ કાઢી છે। આમ દાળ કાઢવાની પ્લેટમાં કાઢીને ખાઈ છે, આમના જેવું કોઈ માણસ જ ના હોય। તો ગાઈ અમે જમી લઈએ, તમારે જમવું હોય તો આવો। તો છે ને અમારે આજે દાળ બની છે। લઈ લો, તે હું ના કાઢી આપું, માં તું જાતે કાઢી કાઢીને ખાવ છે નહીં। તે તુવરની દાળ બનાવી છે મેં, તુવરની। તો લીલી શાકભાજી તો ઉતરતી નથી, તો શું બનાવું। ગાઈક મારું પૂઠું બાંધેલું છે કપડા ઇસ્ત્રીમાં આપવા માટે। આજે ઇસ્ત્રી વાળી દુકાન બંધ હતી છે ને, એટલે તો તમારે જમવું હોય તો આવી જાઓ। દાળ રોટી ઓર ભાત, અને દૂધ બી છે, દૂધ બી છે અને ભાત બી છે, બધું જ આપી દેશું થોડું થોડું। હજુ આર્યન આવ્યો નથી નીચેથી, અમે 3 જણ છે જમવાવાળા।